ધોરણ 9 અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે આ છે. વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે. ગુજરાત સરકાર દ્વારા બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે એટલે આ બ્લુપ્રિન્ટ આપણા માટે ખૂબ જ અગત્યની છે. આપણા માટે આ બ્લુપ્રિન્ટના આધારે પેપર પૂછાવાનું છે અને કેવું પેપર છે એ ખાસ જોઈ લેજો. ટોટલ 80 માર્ક્સનું આ પેપર રહેશે. ક્યાંથી પૂછાવાનું છે એના માટેનો ગુણભાર તમને અહીંયા આપવામાં આવેલો છે. આ ગુણભાર જોઈ લેજો. જો અહીંયા 50 માર્ક્સ આ ભૂલથી લખેલા છે એટલે એ ચિંતા નહીં કરતા. આ 80 માર્ક્સ અહીંયા થઈ જાય છે એ ચેક કરી લેજો અને 80 માર્ક્સમાંથી આ જે સ્ક્રીનશોટ લેવો હોય તો આ સ્ક્રીનશોટ લઈ લેજો શું પૂછાવાનું છે. હવે આપણે જે પ્રશ્નપત્રનું માળખું છે એ જોઈ લઈએ કે વિભાગ એમાં શું પૂછાય, બીમાં શું પૂછાય. તો વિભાગ એમાં આપણને સ્ટેન્ઝા પૂછાવાનું છે. એમાં મેઇન ટેક્સ આપેલો એના 12 માર્ક્સ છે અને યુઝ ધ સેટ ઓફ વર્ડ સેન્ટેન્સ મિનિંગફુલી એના 2 માર્ક્સ છે. એટલે વિભાગ એ આપણા માટે 14 માર્ક્સનો છે. આપણે એક સેમ્પલ પેપર પણ જોઈશું એટલે ખબર પડશે કે આ 12 માર્ક્સમાં શું છે. ત્યાર પછી વિભાગ બી જોઈએ. એમાં પણ બી ટેક્સ્ટ બુકમાંથી જ બધું પૂછાવાનું છે. રાઈટ, હું સેડ ટુ હુમ એટલે કોણ કોને કહે છે એવા 3 પ્રશ્નો. કરેક્ટ ધ ફિલિંગ, કરેક્ટ ધ વર્ડ્સ એટલે ગિવન બ્રેકેટ્સ એટલે ખાલી જગ્યા આપણે પૂરવાની છે એના 3 માર્ક્સ છે. રીડ ધ પેસેજ, આન્સર ધ ક્વેશ્ચન ડોલ્ફિનમાંથી આ પૂછાશે 5 માર્ક્સ છે. હેવિંગ સિમિલર મિનિંગ એ પણ ડોલ્ફિનમાંથી પૂછાશે એના 2 માર્ક્સ છે. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડાયલોગ વાંચીને ક્વેશ્ચન આપવાના છે એના 4 માર્ક્સ છે. ત્યાર પછી વિભાગ સી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે શું છે એ આપણે પ્રશ્નમાં જોઈશું એટલે આપણને વધારે ખબર પડશે. 4 માર્ક્સ છે. ટર્ન ધ ફોલોવિંગ કન્ઝર્વેશન ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે એના 4 માર્ક્સ છે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોન જેન્ડર, નંબર, ટેન્સ કે પર્સન એ પણ આપણે નીચે જોઈ લઈએ પેપર નમૂનાનું એટલે આપણને આઈડિયા આવી જશે. કરેક્ટ ધ અંડરલાઇન એટલે જ્યાં અંડરલાઇન કરેલું હોય એને આપણે સુધારવાનું છે. બેઝિક ગ્રામર છે એના 4 માર્ક્સ છે. વિભાગ ડીની વાત કરીએ, સેક્શન ડી જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સ એટલે આપણે વાક્યને જોડવાનું છે. આટલા જે પ્રશ્નો છે એના આધારે જોઈ શકાય. એન્ડ, બટ, સો, ધેરફોર એ બધા કન્જક્શનને આધારે આપણે જોડવાનું છે. એના કેટલા માર્ક્સ? 3 માર્ક્સ છે. ત્યાર પછી મેચ ધ એક્સપ્રેશન આપણે એક્સપ્રેશનને મેચ કરવાના છે અને ફંક્શન આર ગિવન ટેક્સ્ટ બુક્સમાં આપેલા જ છે એના આધારે જ છે એટલે 4 માર્ક્સ છે. ત્યાર પછી આગળ જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન એટલે ફંક્શનમાંથી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે એના 3 માર્ક્સ છે. અંડરલાઇન કરેલું છે એની જગ્યાએ WH ક્વેશ્ચન લખવાનું છે 4 માર્ક્સ છે. કમ્પ્લીટ ડાયલોગ એક્સપ્રેશન છે બ્રેકેટ અને કન્સિડર ધ ફંક્શન ઇન ધ ટેક્સ્ટ બુક એના 3 માર્ક્સ છે. શું છે એ આપણે પ્રશ્નો નીચે પેપર આપેલું છે એમાં જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. હવે જોઈએ વિભાગ ઈ. પહેલાં તમારે ઈમેલ લખવાનો છે એના 5 માર્ક્સ છે. રાઇટ ધ પેરેગ્રાફ લખવાનું છે એના 6 માર્ક્સ છે. અને છેલ્લે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર એટલે કે તમને એક ચિત્ર આપેલું હશે એના પરથી તમારે લખવાનું છે. જો હવે આપણે પેપર જોઈએ એટલે આપણને વધારે આઈડિયા હશે. અહીંયા દ્વિતીય ભાષાનું પેપર છે અંગ્રેજીનું. હવે જોઈએ શું જોયું. ફકરો આપેલો છે, 2 પ્રશ્નો લખવાના. ફરીથી ફકરો આપ્યો, 2 પ્રશ્નો લખવાના. ફરીથી ફકરો આપશે અને 2 પ્રશ્નો લખવાના. એવા કેટલા? 6 ફકરો આપશે તમને અને 12 પ્રશ્નો છે. જો ફરીથી ફકરો, બીજા 2 પ્રશ્નો, ફરીથી ફકરો, બીજા 2 પ્રશ્નો અને ફરીથી ફકરો અને પછી બીજા 2 પ્રશ્નો. એટલે આપણે વાત કરેલી છે એટલે 12 પ્રશ્નો એવા તમને 6 ફકરા આપશે અને આપણને 12 પ્રશ્નો પૂછાશે. એટલે આ પ્રમાણે એમાં આવશે. મિનિંગફુલ આપણે મિનિંગફુલી એટલે એના બંનેના મિનિંગ સમજાવવાના છે એના 2 માર્ક્સ થવાના છે. વિભાગ બી હું સેડ ટુ હુમ એટલે આ જે 3 વાક્ય છે એ કોણ કોને કહે છે એ આપણને પૂછાવાનું છે. બધા તમારા પાઠ્યપુસ્તકના જ છે. તમને 3 ખાલી જગ્યા આપેલી છે. આ 3 ખાલી જગ્યામાં શું આવે એ તમારે લખી દેવાનું છે. રીડ ધ પેસેજ અને આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે આ 5 માર્કથી એમાંથી 1, 2, 3, 4 ને 5 આ ફકરો છે એમાંથી આ 5-5ના જવાબ લખવાના છે. ત્યાર પછી વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ છે એટલે આ 3માંથી આપણને સિમિલર મિનિંગ લખવાનો છે એના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે. રીડ ધ ડાયલોગ એટલે કે ડાયલોગ વાંચવાના છે અને પછી આપણને નીચે 3-4 પ્રશ્નો પૂછે એટલે 4 પ્રશ્નોના જવાબ એના 4 માર્ક્સ છે. સીની વાત કરીએ તો સીમાં રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ ડેટા વાંચવાના છે અને ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. ક્વેશ્ચન નીચે પૂછેલા છે અને ક્વેશ્ચનમાં એવું જ હશે કે વોટ ટાઈપ ઓફ લવ ધ બિટવીન શ્રવણ અને હિઝ પેરેન્ટ્સ. તો આની અંદર બધું છે જ એ જોઈને આપણે ખાલી જોઈને શોધી લેવાનું છે. ત્યાર પછી જોજો
ટર્ન ધ ફોલોવિંગ કન્ઝર્વેશન ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે આ જે છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવાનું છે. ચેન્જ ધ ટેક્સ એઝ સો, એટલે જો આ ચેન્જ ધ ટેક્સ એટલે આપણે ચેક્સ છે. સ્ટાર્ટ લાઇક્સ ધીસ, એટલે રૂપલ લવ્સ ઇટિંગ, લવ્સ એટલે શું થયું, SKES લાગ્યું, SKES લાગ્યું એટલે સાદો વર્તમાનકાળ. બસ તો સાદા વર્તમાનકાળમાં આપણે આને ફેરવવાનું છે એવું કહેવાય. એટલે એ પ્રમાણે તમે જોઈ લેજો. ત્યાર પછી કરેક્ટ ધ અંડરલાઇન, એટલે જ્યાં અંડરલાઇન છે ત્યાં સાચું શું આવે એવી આપણે કરવાનું છે. એના કેટલા માર્ક્સ છે, 4. તમને 4 અંડરલાઇન આપશે. ડીની અંદર તમે જુઓ 3 માર્ક્સ છે. સેન્ટેન્સ છે એને પ્રોપર કન્જક્શનથી જોડવાનું છે, એટલે આને આપણે જોડવાનું છે. એન્ડ, બટ એવા બધા કન્જક્શન આવે એનાથી આપણે જોડવાનું છે. એના 3 માર્ક્સ છે. એ ને બી જોડકા જોડવાના છે. 1, 2, 3 ને 4 એ જોડકાને જોડી લેવાના, એટલે 4 માર્ક્સ એના છે. પ્રોપર જોડાવા જોઈએ. એક્સપ્રેસ એટલે જો આઈ કેન ડ્રાઈવ એની કાર, એટલે હું કોઈ પણ કાર ચલાવી શકું. તો આ શું બતાવે છે, એ પર્સન બતાવે, ઇમોશન બતાવે, એ એબિલિટી બતાવે. આ એબિલિટી કહેવાય, એટલે એની એબિલિટી છે, એટલે એ પ્રમાણે એને જોડવાનું છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બ્રેકેટ, આ બ્રેકેટમાંથી જે ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સને પરફેક્ટ બનાવવાનું છે, એના 3 માર્ક્સ છે. ત્યાર પછી આપણને આ જે અંડરલાઇન કરેલા શબ્દ છે એની જગ્યાએ પર શું આવે એ જોવા. 3 લીટર્સ, એટલે 3 લીટર્સ એટલે કેટલા લીટર, કેટલા લીટર એટલે જવાબ આવશે આપણો હાઉ મચ જવાબ આવે. ત્યાર પછી સેલ્સમેન, સેલ્સમેન એટલે કોણ, એટલે આપણો જવાબ હું આવે, એટલે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ઇલેક્ટ્રિક બલ્બ એટલે જવાબ આવશે વોટ, કેમ કે ઇલેક્ટ્રિક બલ્બ એટલે શું, એટલે એ પ્રમાણે તમારે એવા શબ્દો શોધવાના રહેશે. રશિયા એટલે ક્યાં, એટલે વેરથી તમારો જવાબ આવે. તે રીતે તમને ફરીથી અહીંયા પ્રશ્નો આપેલો છે, એ પ્રમાણે એક્સપ્રેશન અહીંયા આપેલા જ છે આ ઉપર, એ ફક્ત તમારે નીચે અહીંયા લખવાના છે. સેક્શન ઈની વાત કરીએ તો તમારે ઈમેલ લખવાનો છે, અને આખું ફોર્મેટ તમને આપેલું છે, ઈમેલ પણ આપેલો છે, એના 5 માર્ક્સ છે. ત્યાર પછી તમે અહીં જોઈ શકો આના પછી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, અને અઠવામાં પણ છે, 2માંથી 1 લખવાનો. અને આ ચિત્ર આપેલું છે, એ ચિત્રના તમારે 10 વાક્ય બનાવવાના છે, એના 5 માર્ક્સ છે. એટલે ખૂબ જ અગત્યની આ બ્લુપ્રિન્ટ કહેવાય. આ બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરજો, એટલે તમને કોઈપણ જાતની મુશ્કેલી આ ઇંગ્લિશના પેપરમાં નહીં થાય. આ અગાઉ બધા જ પેપરના વિડીયો આપણે બનાવી દીધા છે. ધોરણ 9ના ભાષાની જે 4 ભાષા છે એ 4 ભાષાના વિડીયો આપણે બનાવી દીધા છે. હવે જે વિડીયો બાકી છે એ પણ આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું. આભાર.